તો મિત્રો મજામાં આજે તો ઓસિંતાનું દ્વારકાધીશના શરણો સુધી પહોંચવાનું થયું અને ખાસ તો એટલા માટે કે એનું કારણ સાંભળશો તો તમે પણ ખુશ થશો. ખાસ આપણે બાજુના ગામના સરપંચ શ્રી ડોક્ટર અનિલ સાહેબ વાદાનો મને ફોન આવે છે અને કહે છે કે સાહેબ આપણે દ્વારકા જવું છે. તો એકવાર તો સાંભળીને મને પણ આશ્ચર્યચકિત થયું કેમ ઓસિંતાનું, પણ જ્યારે એને કારણ સંભળાવ્યું ને તો હું એક ખુશ થઈ ગયો. કારણ કે એને એ પ્રકારનો કોન્સેપ્ટ આપણે જણાવ્યો સાહેબ કે આપણે એવા બાળકોને લઈ જવાના છે કે જે અનાથ હોય, જે વિકલાંગ હોય અથવા માનસિક અસ્થિર હોય કે જે હોય ક્યારેય બહારની દુનિયા ના જોઈ હોય તો આવા બાળકોને આપણે દ્વારકાધીશના દર્શન કરીને ખુશ કરવાના છે. તો મને સાહેબનો કોન્સેપ્ટ ખૂબ ગમ્યો. તો મેં કીધું કાંઈ વાંધો નહીં સાહેબ, આપણે સવારે સાંજે જ નીકળી જશું. તો આપણે અત્યારે દ્વારકાધીશના શરણો સુધી પહોંચી ગયા છે, મતલબ અત્યારે આપણે દ્વારકા પહોંચ્યા છે. અને તમે પણ કોમેન્ટ કરીને કહેજો સાહેબનો કોન્સેપ્ટ કેવો લાગ્યો છે. અને ખાસ મને પણ સાહેબની સાથે જોડાવાનો મોકો મળ્યો અને હું એ ખૂબ ભગવાનનો આભાર માનું છું કે મને 50 જેટલા બાળકોની સેવા કરવાનો મને મોકો મળ્યો કે આપણને સાહેબના કારણે અહીંયા સુધી આપણે પહોંચ્યા છે. અને દરેક બાળકોને મોઢે સ્મિત જોવું ને તો તમને એવો આનંદ આવશે કે જાણે બાળકોને એમની દુનિયા મળી ગઈ છે. અને અહીંયા પહોંચ્યા છે. આવે છે ને જો? મારું નામ અયન છે. બરે બોલો હવે. મારું નામ અયન છે. હા હું પડકમાં રહું છું. હા બોલ. મારી સાથે છે. હા એમ બધા ફરવાય આમાં પૂછવા તારું નામ શું છે? જો આ તો એની ખુશીમાં જો અરે વાહ. જય કશાક કરે આ બડા ખાને આમે આપા હાથમાં દોસ્તા છે. બધા બાળકોની ખુશી અને આ ખુશી માટે આપણે મહેનત કરીએ છીએ. ખાસ અત્યારે બધા બાળકો લઈને આપણે વાત आपको बड़ा साथ से कसरत करा हुआ सर आपने बड़ा साथ कसरत करे અહીંયા આ બાજુ ગઈ बड़ा साथ से हाथ से बड़ा साथ से બધા જ બાળકોએ દ્વારકાધીશના દર્શન કરી લીધા છે અને ત્યાં જ મંદિરની બહાર હોટલ છે, ત્યાં અમને નાસ્તો કરાવ્યો છે. અને કોઈ કારણોસર આપણે વિડીયો લઈ શક્યા નથી. બાળકોને ત્યાંથી આપણને બેટ દ્વારકા ને એ બધું ફરવા માટે આગળ મોકલ્યા છે. આપણને ત્યાં જ આવડ માતાજીનું મંદિર છે દ્વારકા પહેલાં, ત્યાં જ એમને મજાનું જમવાનું બનાવીને ખવડાવવાનું છે. તો અત્યારે ભજીયાની અને પકવાન બી બની ગયો છે અને ભજીયાની બધું તૈયારી કરીએ છીએ. અને સાંજે આઈ થિંક 3:30-4 આસપાસ બાળકો બધા ફરી પાછા રિટર્ન આવશે. ત્યાં છે બાળકો બધા ફરી અને આપણને રિટર્ન તૈયાર આવી ગયા છે. બાળકો ઉપર ને આવ્યા ત્યાં જમવાનું બધું બનાવી રાખ્યું હતું અને જમવાનું બધી ટોટલી હાથે જ બનાવવામાં આવ્યું છે. અત્યારે બાળકો બધા ફરી અને પાછા રિટર્ન આવી ગયા છે. અને અત્યારે આપણને અહીંયા આવડ માતાનું મંદિર છે, ત્યાં આપણને રોકાણા છે. પણ આપણને એને કેવી મજા આવી, કેવો આનંદ આવ્યો છે. નાગેશ્વર ક્યાં ફરવા ગયા હતા? નાગેશ્વર મજા આવી ગઈ? મજા આવી ને? બહુ જ મજા આવી. હાલ પછી તારે ડાન્સ કરવાનો છો. હમણાં જો સ્પીકર ચાલુ કરે એટલે ડાન્સ કરીને સારું. મોરે મોરો આને આવડેલો મોરે મોરો તો ક્યાં ફરતા પેલા? નાગેશ્વર સુદર્શન શક્તિ ક્યાં ફરવા ગયા હતા? આને ખબર છે ક્યાં ફરવા ગયા હતા? બીજે ક્યાં ગયા હતા?
બાળકો બધા અત્યારે ફરીને આવી ગયા છે અને અત્યારે આપણને ભોગાટ ગામ થોડુંક આગળ છે, ત્યાં આપણે આગળ માતાજીનું મંદિર છે, ત્યાં બધા રોકાણા છે અને અહીંયા સરસ મજાનું આપણને હાથે જ જમવાનું બનાવે છે અને જમીને ત્યાંથી સીધા હવે ઘરે રવાના થશે. તો હે જોઉં છે ને મિત્રો, કેવડી ખુશી છે આ લોકોના ફેસ ઉપર, અને એ ખુશી છે ને આપણે બધા સેવાના કાર્યથી વિશેષ છે. આજે ખૂબ આનંદ આવ્યો અને બાકી તો બધા બાળકોને વારાફરતી મળીએ, ઘણા બધા બાળકો છે આપણને બધા એને મળીએ છે. ક્યાં ક્યાં પડતા આવ્યો હે નાગેશ્વર? હા. શું કહો સાહેબ, આ લોકોને મોઢે સ્માઇલ જોઈને કેવું લાગ્યું? હા, તો એવું કહી શકું કે હું અત્યાર સુધી ઘણા રાજ્ય ફર્યો છું એન્જોય માટે, પણ જે આ લોકોને ખુશી જોઈને જે મને આજે ખુશી મળી છે એ મને ક્યારેય ખુશી નથી મળી. 100% સાહેબ. આ લોકો સવારે આવ્યા ને ત્યારથી ને અત્યારનો ફેસ જોવો ને તો એકદમ આપણા અહીંથી કઈ લઈ નથી જવાના, પણ આ લોકોને ચહેરા પરની સ્માઇલ છે ને એ આપણે જરૂરથી લઈ જવાના છે. તો બધા કેવા મજા આવી જાય ને બધાને? હાઈકી ઓકે. હા જવાબ બોલાવે બોલ. મારું નામ અનંત છે. ભાઈ હા કઈ પાછી કે બોલો હાલો. હું બાકા હિકી. ઇન્સ્ટાગ્રામ ની આઈડી આપવા. હું બાકા હિકી મો. ફૂલ બાકાજી કે એમ ને? હું બાકા હિકી. બોલો હાલો. આઈડી છે આઈડી. આવીરુલી આંબલિયાની ડાળે આજે છે અમરાતી ખીચુરાન જાય માયા જા આજે છે જેમાં મિયા ખીચુરાન જાય આવીરુલી ડોક્ટર ભરત સેવા લે લીલા પીળા તારા ને જાય તને આવડી લેતી ગયો એનું હાલે એને તું આગળ ગાતો તો એને મસ્ત આવડે ઈ કે પિયા પિયા મને. તો મિત્રો અહીંયા બાળકોની યાત્રા છે પૂર્ણ થઈ છે અને એ પોતાના હોસ્ટેલે ઘરે જવા માટે રવાના થઈ ગયા છે. મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર. જય શ્રી કૃષ્ણ, જય માતા.